આજે તમે છો કે હું છું, મને અહીં કોઈ પૂછશે કે ખુખાર મેળીની ગાદી કેવી છે, જવા જેવું છે કે નહીં, ત્યાં કોઈ મનોકામના તમારી પૂર્ણ થઈ કે નહીં? તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા વિડીયોમાં અને તમને બધાયને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજે આપણે વાત કરવાના છીએ કે એવા વિષય પર જ્યાં ઘણા લોકોના મનમાં આ સવાલ ચાલી રહ્યો છે કે ખુખાર મેળી એટલે કે જે ખુખાર મેળી માતાજીના પારે આજે આટલી ભીડ કેમ થઈ રહી છે, આજે કેમ આખું ગુજરાત ત્યાં પહોંચી રહ્યું છે, પાગલ છે શું બધાય તો આટલી ભીડ ત્યાં એકઠા કરી છે અને આજે આખા ગુજરાતમાં માતાજીનું નામ કેમ આટલું ચાલી રહ્યું છે। આજે તમે દરેક ગામડામાં જોઈ લો, યુએસમાં જોઈ લો, દેશ વિદેશમાં જોઈ લો, બધી જ જગ્યાએ હાલ ખુખાર મેળી ખૂબ જ પ્રખ્યાત થયા છે। તો તમને શું લાગે છે કે તેમના પારે જે ભીડ થઈ રહી છે તેના કારણે માતાજી પ્રખ્યાત થયા છે એવું લાગે છે? તો આ બધા જ વિશે આજે આપણે વાત કરવાના છીએ, તો બન્યા રહેજો આખા વિડીયોમાં, કેમ કે તમે આજનો આ વિડીયો જોશો તો તમને સિરિયસલી કહું છું કે ખુખાર મેળી વિશે ના હોય તેવું જાણવા મળી રહેશે। તો કોઈ પણ ધામની ઓળખ છે ને માત્ર ખાલી ભીડથી નથી થતી કે અહીંયા આટલી બધી ભીડ છે તો સાચે જ કોઈક મતલબ હશે, કંઈક અહીંયા જાદુ ટોણા હશે, કોઈ મૂળાજૂળા થતા હશે એના કારણે આટલી ભીડ છે એવું નથી હોતું। ભીડ પાછળ લોકોનો વિશ્વાસ, શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની લાગણીઓ હોય છે। જ્યારે માતાજી આપણી જે ખુખાર મેળી છે ને આપણને વાલણ ચોળણ, એ તો હું દર ફેરે વિડીયોમાં કહું છું કે લીંબુ ટોના ટોટકા એ બધું નથી શીખવાડતા, જેના કારણે આપણા માતાજી આપણા દિલમાં આપણે એમને સ્થાન આપ્યું છે। આપણી એક બાજુ કુળદેવી છે તો એક બાજુ આપણી માં ખુખાર મેળી છે અને ખુખાર મેળી લોકો જઈ પણ કેમ રહ્યા છે એ બી તમને ખબર છે, કેમ કે હું દર ફેરે કહું છું કે જ્યારે હજારો લોકો એક જ જગ્યાએ માથું ટેકવવા આવે ને ત્યારે સમજી જવું જોઈએ કે આ માત્ર ચમત્કાર ત્યાં થતા હશે। કેવા ચમત્કાર? હવે કોઈ માતાજી જાદુગરની જેમ ત્યાં કંઈ એ બધું પ્રદર્શન નથી કરતા, ત્યાં માતાજી લોકો ઉપર વિશ્વાસ મતલબ આપ્યો છે એમને કે ટેન્શન ના કરતા, તમારું જે દુઃખ, ચિંતા એ છે ને, તમે જે આશા અહીંયા લઈને આવ્યા છો ને તેના ઉપર હું ખરી ઉતરીશ। અને આજે લોકો વિડીયો જોઈ અને વિશ્વાસ નહીં કરતા હોય કે ખુખાર મેળીએ ખરેખર આટલું પબ્લિક આવતું હશે, જે લોકો જતા હશે તેમનો તો વિશ્વાસ 110% હશે, પણ અમુક લોકો આજે જે પહેલી વાર બીજી વાર વિડીયો જોઈ રહ્યા હશે તેમના મનમાં સવાલ ઊભા થતા હોય છે। કેમ ના થાય? કેમ કે આપણે કોઈ નવી જગ્યાએ જવું હોય તો આપણને 17 વાર સવાલ ઊભા થાય છે, કેમ કે આજે ગુજરાતમાં તમે જુઓ ઘણી ખરી જગ્યાએ ગાદી થઈ ગઈ છે। તો હું એવું નથી કહેતી કે બધી ગાદી મતલબ આપણી ખુખાર મેળીમાંની જ બેસ્ટ છે, બધી સારી જ છે ગાદી, કેમ કે ત્યાં માતાજી છે। અને હાલ તો તમે જુઓ જ્યાં હોય ત્યાં ખુખાર મેળી કેમ નામ આટલું જપાય છે? કેમ કે જેટલા લોકો પોતાની આશા, વિશ્વાસ અને દુખડા લઈને જાય છે ને એ ફરી પાછા ફરે છે ને તેમના માથામાંથી 50% વજન હલકો કરીને જાય છે। કેમ કે માતાજી ત્યાં જોવે છે કે મારા પ્રત્યે કોને કેટલો વિશ્વાસ છે, મારા પ્રત્યે કોને કેટલી લાગણી છે। આજે જે ભીડ થઈ રહી છે ને બારેજામાં એ મહત્વની નથી, ભીડના કારણે ખુખાર મેળી નથી ઓળખાતા, લોકોના વિશ્વાસના કારણે ઓળખાય છે। આજે તમે છો કે હું છું, મને અહીં કોઈ પૂછશે કે ખુખાર મેળીની ગાદી કેવી છે, જવા જેવું છે કે નહીં, ત્યાં કોઈ મનોકામના તમારી પૂર્ણ થઈ કે નહીં, ત્યારે મારો જવાબ શું હશે અને તમારો જવાબ શું હશે એ તમને અને મને બંનેને જાણ છે। અને આજે પણ હું કહીશ કે જો હજી સુધી કોઈના મનમાં આવા સવાલો હોય તો ખરેખર હાલ તો ખુખાર મેળી ગાદીએ નથી આવતા, જો કે આવશે, બહુ જ જલ્દી આવશે, ચોમાસું જતું રહેશે એટલે ફરી આપણને માતાજીના દર્શન થઈ જશે ને લગભગ વચ્ચેના સમયગાળામાં પણ આપણને લગભગ ખુખાર મેળીના દર્શન થઈ જાય। અને ઘણી વખત લોકોના મનમાં એ પણ સવાલ આવ્યા હશે ને કે આ માતાજીના જે દીકરો છે જે હાર્દિક સોલંકી તે કેમ મતલબ ચૂંદડી ઓઢીને જ આવે છે, એમને કેમ નથી આવતા, કેમ એમને એમના બોલવાની હિંમત નથી કે આટલી બધી પબ્લિક વચ્ચે તે કઈ રીતે બોલશે, તેમને એ ગભરાહટ છે? તેવું કાંઈ જ નથી। આજથી ખાસા એવા સમય પહેલાં, ખાસું એટલે કંઈ વધારે નહીં થયું હોય, 7-8 વર્ષ પહેલાં માતાજી જ્યારે પહેલી વખત જ્યારે ધૂણતા હતા ત્યારે એમની જોડે નાનું આસનિયું હતું ને તે જ આસનિયા ઉપર બેસી અને લોકોની વચ્ચે બોલ્યા હતા કે આજથી થોડો સમયગાળો જવા દો, હું લાખો પબ્લિકની વચ્ચે બેસી અને સતની ગાદી કરીશ અને લોકોના દુખડા દૂર કરીશ। જ્યારે માતાજી આ બોલ્યા હતા ત્યારે ઘણા લોકોએ તેમના ઉપર હસીડા કર્યા હતા, હસ્યા હતા કે જવા દે, આ તો બધું ફાલતુ છે, ધતિંગ કરી રહ્યો છે, આ બધું કાંઈ જ ન હોય।
પણ ખરેખર માં ખુખાર મેળી તેમની લાજ રાખી અને આજે દેખો તે હાર્દિક સોલંકી લોકો વચ્ચે બેસી લોકોના દુખડા ભાંગે છે. અને અહીં મને ભગવાન શ્રી કૃષ્ણની એક વાત યાદ આવે છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે માણસે હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, ફળની ચિંતા ભગવાન પર છોડી દેવી જોઈએ. કેમ કે ભગવાન જે કરશે તે આપણા સારા માટે કરશે, આપણા હિતમાં કરશે, એવો વિશ્વાસ ભગવાન પર રાખવો જોઈએ. જીવનમાં સત્યનો માર્ગ ક્યારેક આપણને છે ને એટલો મુશ્કેલ લાગે છે ને કે બસ હવે આપણાથી નહીં થાય. કેમ કે પહેલાના સમયમાં શું હતું કે કોઈ ઋષિમુનિ હોય, કોઈ પણ મતલબ આમ ભગવાનનો જાપ કરવા બેસતા, ભગવાન તેમને દર્શન દેતા. અત્યારમાં લોકો એવું જ માની રહ્યા છે કે અમે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અમારા શરીરમાં આવે, અમને પરચા આપે. પહેલાંના સમય ને અત્યારના સમયમાં તમને કેટલો તફાવત છે એ પણ ખબર છે. અને પહેલાંના સમયમાં જે ભક્તિ હતી તે અત્યારના સમયમાં 5% રહી હોય તેવું કહીએ તો ચાલે. કેમ કે પહેલાં તો ભગવાનની ભક્તિમાં મતલબ લોકો એટલા ખોવાઈ જતા કે ખાવું પીવું શું, આજુબાજુમાં કોણ તે પણ તેમને ભાન નહોતું રહેતું. અને જીવનમાં હંમેશા સત્યનો માર્ગ પકડશો ને તો બસ તમને એવું જ લાગશે કે યાર બહુ કઠિન છે, નહીં થઈ રહ્યું. ત્યારે સમજી લેજો કે તમે જીત તરફ જઈ રહ્યા છો, પોતાની કુળદેવી તરફ આગળ વધી રહ્યા છો. ને એવા સમયે જો તમારા કોઈક એવા તમે જેમને એમ ઈચ્છો છો કે આ માણસ મારા જોડે રહે, એવા સમયે તમારાથી તમારા સગાવાલા કે એવા માણસો દૂર થાય ને તો ચિંતા નહીં કરવાની. આવું હું નહીં, પણ પોતે માં ખુખાર મેળી કહે છે. કેમ કે માતાજીને ખબર છે કે તમારા જીવનમાં કેવા લોકો તમારું સારું કરી કહેશે ને કેવા લોકો તમારી સામે હસી રહીને પીઠ પાછળ તમારી ભૂંડાઈ કરી રહ્યા છે. એવા માણસોને આપણી જે ખુખાર મેળી છે, આપણે જે કુળદેવી છે તે હંમેશા દૂર કરશે. એટલે ક્યારે એવા માણસો દૂર થાય ને તો થોડું હા મૂંઝવણમાં રહેશો, પણ એટલા પણ ન ખોવાઈ જતા કે યાર કેમ આ દૂર થયું. એમ જ કહેવાનું, કંઈ નહીં, ચલો જે થયું છે સારા માટે થયું છે. એટલે એવા માણસો જાય તો ખુશી મનાવી, ના કે દુઃખ તો થાય પણ નહીં કરવાનું દુઃખ, બરોબર. અને જ્યારે ભગવાન આ અહંકારને નીચે લઈ જાય ને, અહંકાર એટલે કે એવા માણસો દૂર ગયા એટલે આપણે દુઃખી થયા, ત્યાર પછી આપણને એવું લાગે કે હવે આપણે જે કરીશું બસ હવે ખુદ માટે કરવું છે, ભગવાન માટે કરવું છે. ત્યારે તમે માની લેજો કે ખૂબ સારા રસ્તે ચાલી રહ્યા છો અને એ જ વિનમ્રતા તમને ભગવાન સુધી પહોંચાડશે, હે ને. અને આપણે માતાજીના દરબારમાં જઈએ છીએ ને ત્યારે માત્ર પોતાની ઈચ્છા પૂરી થાય તેવી પ્રાર્થના ન કરવી કે માતાજી મારું જ ભલું થાય. આવી ક્યારેય તમે માંગ ન કરતા, કેમ કે આનાથી તમારી માંગ પૂરી થતાં તો વાર લાગશે પણ બીજાનું પણ ભલું નહીં થાય. આ તો 100% સાચી વાત છે. એટલે ક્યારે પણ માંગો ને તો એ માંગજો કે ભગવાન મારું તો ઠીક પણ તમે મારી આગળ રહેજો, એટલે મારા જીવનું તો બધું સારું જ થશે. કેમ કે આપણી જે હજારો હાથવાળી કુળદેવી છે, જે આપણી હજારો હાથવાળી રામવાળી માં ખુખાર મેળી છે, જો એ આગળ હોય, આવી બે માતાઓ આપણા આગળ ચાલતી હોય ને એટલે આપણે એકદમ રિલેક્સ થઈ જવાનું હોય, શાંત થઈ જવાનું હોય. કહેવા તો જીવનમાં જે થશે બસ સારા માટે જ થવાનું છે. એટલે બસ આવી પ્રાર્થના હંમેશા કરતા રહેજો અને બીજા માટે માંગતા રહેજો. બીજા એટલે આપણને જે પ્રિય છે, આપણા ઘરના ફેમિલીના, એમની માટે જે કોઈક એવા જરૂરિયાતમંદ લાગે છે તેમના માટે. તો આજે આપણે એક એવો સંકલ્પ લઈએ કે કોઈનું દુઃખ આપણે લઈ તો નથી કહેતા પણ ક્યારેક કોઈનું દિલ પણ ન દુભાવીએ, કોઈની સાથે આપણે ખોટું ન બોલીએ કે ખોટું ન કરીએ. ક્યારેક કોઈ જોડે આપણે કોઈને આપીએ, ઠીક વાત છે, પણ કોઈ જોડે છેતરપિંડી અમે ક્યારેય નહીં કરીએ. આવો આપણે એક આજે લઈએ કે માતાજી આ બધું તમારે ધ્યાન રાખવાનું છે કે અમે ખોટા રસ્તે ના જઈએ. અમારા જીવનમાં સારા એવા ખાલી કર્મની લિસ્ટ બનાવજો અને ક્યારેક ખોટા રસ્તે જઈએ તો કાન પકડી માતા હું તને એટલો હક આપું છું કે તું મને પાછું જરૂરથી વાળી લેજે. જો આજે આખું ગુજરાત માતા મેરડીના નામે એક થઈ રહ્યું હોય ને, એકત્ર થઈ રહ્યું હોય ને, તો તે તેમની એકતા, પ્રેમ, ભક્તિ અને સારા સંસ્કારો માટે થયું હોય તેવું માની લેવું. માત્ર જે ભીડ છે ને તે વધવા માટે નહીં, પરંતુ સમાજમાં સત્ય, દયા અને માનવતા વધારવા માટે થયું હોય તેવું માનવાનું. કેમ કે માતાજીનો પણ લક્ષ્ય એ છે અને મારો પણ. હું પણ ઈચ્છું છું કે મારા વિડીયો જોઈ લોકો માતાજી જોડે જાય, તેમની ગાદીએ જાય, તેમના પ્રવચન સાંભળે અને એ પ્રવચનને એ લોકો પોતાના જીવનમાં ઉતારે. મને વિશ્વાસ છે કે ઘણા લોકો ગયા હશે અને માતાજીનું પણ આ એક જ લક્ષ્ય છે કે
તેમના ભક્તોને હંમેશા સારા રસ્તે લઈ જાય, બરોબર? એટલે માતાજીની ભીડમાં સામેલ થાવ બહુ જ સારી વાત છે, પણ એ પણ ધ્યાન રાખજો કે તે ભીડમાં શ્રદ્ધા હોવી તે બહુ જરૂરી છે. માત્ર ભીડમાં જોડાવું જરૂરી નથી. તમે માતાજી પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, લાગણી આ બધું રાખજો. ભલે પછી તમે માતાજીની અગરબત્તી કરી કહો કે ના કરી કહો, પણ માતાજી પ્રત્યે આટલી વિશ્વાસ જરૂરથી રાખજો. માતા મેરડીની સાચી ભક્તિ એ નથી કે આપણે કેટલી વખત દર્શન કરવા ગયા. આપણે ગણતા હોય ને કે મારે તો આટલા રવિવારથી, આપણે એકબીજાને કહેતા પણ હોઈએ છીએ જ્યારે માતાજીની ગાદીએ જઈએ, કોક બેઠું હોય અને બૈરા બોરાઓની તે આદત હોય, જે મહિલા હોય ને તેમની આદત હોય વાતચીત ક્યાંયથી ક્યાં ખોદી અને ક્યાંય લઈને ઉભા રહે. એટલે વાતમાં એ નીકળી જાય કે અમે તો આટલા રવિવારથી આવીએ છીએ, અમે આટલા રવિવારથી આવીએ છીએ. જેને એક રવિવાર ભર્યો હશે, જેને 20 રવિવાર ભર્યા હશે, માતાજી માટે તે બંને સમાન છે. ત્યાં મેઇન ટોપિક એ છે કે તમારી માતાજી પ્રત્યે લાગણી કેટલી છે અને વિશ્વાસ કેટલો છે. અને સાચી ભક્તિ એ છે કે માતાજીના દર્શન પછી આપણે આપણા સ્વભાવમાં કેટલો બદલાવ લાવ્યો. હવે આ બદલાવની વાત કરીએ ને તો એમાં એવું છે કે જ્યારે આપણે માતાજીની ગાદીએ જઈએ ને પ્રસાદ માટે લાઈનમાં ઊભા રહીએ ત્યારે પુરુષોનું તો ઠીક છે, પણ ક્યારેક કોઈથી કોઈ આમ ધક્કો વાગી જાય ને તો ત્યારે થોડીક શાંતિ જાળવી લેજો. આપણે ખુખાર મેરડીને યાદ કરવાના છે, આપણે માં બહુચરને યાદ કરવાના, આપણે રામ ભગવાનને યાદ કરવાના, અથવા તો ખુદની કુળદેવીને યાદ કરી અને બધું જતું કરવાનું, સામે ઝઘડવા નહીં ઊભું રહેવાનું. કેમ કે આજે ત્યાં કેટલાય લોકોની ભીડ જમા થઈ હોય છે અને લાગી જાય ભૂલ ચૂકે ધક્કો, હસી અને જતું કરવાનું. અને એવા લોકોનું ખાસ ધ્યાન આપજો જેમની જોડે નાના બાળકો છે. ત્યારે થોડી ધક્કા મૂકી આપણે ઓછી કરીએ, તે મોટા માણસને જોઈને નહીં, તેમની જોડે જે નાનું બાળક છે ને તેમને જોઈ. અને આ મારી આદત છે કે ક્યારેક કોઈકના હાથમાં નાનું બાળક હશે ને તો પહેલાં તમે જાઓ, અમે પાછળથી જતા રહીશું. તો આ વસ્તુ તમે પણ તમારા જીવનમાં એપ્લાય કરજો, ઉતારજો, બરોબર? બાકી વિશ્વાસ કરું છું કે આજે મેં બોલી એ તમે તમારા જીવનમાં ઉતારશો અને માતાજીની આટલી સારી સ્ક્રિપ્ટ, એટલે કે આટલું જે એમની વિશે હું બોલી છું તે તમે લોકો સુધી પહોંચતું કરશો, તાકી જે લોકો આ મૂંઝવણમાં જીવી રહ્યા છે કે તે ગાદીએ જવું કે ન જવું. ઓફકોર્સ આજ તો ગુજરાતમાંથી 75% લોકો જઈ રહ્યા છે, પણ જે 25% બાકી છે ને તેમના સુધી આ વિડીયો પહોંચવો ખૂબ જ જરૂરી છે, તાકી તે લોકો, હજી પણ કહી રહી છું કે કોઈ ભૂવાના ચક્કરમાં ના પડે. કોઈ ભૂવાના પગે લાગતા હોય ને તો એમ કે અમારું ભલું થાય, બાપા ભલું, એ એમનું કરી કહેતા હતા, તમારું કરવા કેમ નીકળ્યા છે? હવે આપણે ખુખાર મેરડી કરે છે એ તો સમજાય છે, પણ ઓલો ભુવાજી પૈસા લઈને ભલું કરે એમાંય આપણું ભલું તો થતું જ નહીં. જે થોડુંક આમ ભલું થયેલું હોય ને એ ખાડામાં ઉતરી જાય છે. એટલે ક્યારે કોઈ ભુવાના પગે ન પડશો. માતાજીના એમની જે માતાજીનું કહે ને ત્યાં બસ 2 હાથ જોડ લેજો, પણ સાથે ખુદની કુળદેવીને આગળ રાખીને કે માં, જે બી પગલું ભરું છું તારા વિશ્વાસે ભરું છું, જોજે મારી જોડે કંઈ ખોટું ન થવા દેતી. અને આ વસ્તુ આપણને ખુખાર મેરડી દર વખતે તેમના પ્રવચનમાં શીખવે જ છે. બાકી ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેરડી, જય મા કાળી, રાધે રાધે.